તો સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ડુંભાલ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે તો નેનીનાથ નગર વિસ્તારમાં પણ પાણી ભરાયેલા સામે આવ્યા। સવારથી વરસાદ શરૂ થતાં લોકોને હાલાકી પડી રહી છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરતનો કોઈ પણ વિસ્તાર એવો નથી કે જ્યાં પાણી ભરાયેલા ન હોય, ત્યારે બંને વિસ્તાર છે, નેનીનાથ નગર છે, ડુંભાલ વિસ્તાર છે, લોકોની કેટલી મુશ્કેલી વધી છે આ પાણી ભરાવાના કારણે? જી બિલકુલ, ચોમાસાની અંદર જે વાતનો સુરતીવાસીઓને ડર હતો તે જ થયું અને ખાડીના પાણી છે તે શહેરમાં ફરી વળ્યા છે। અત્યારે પર્વત ગામની આ ખાડી છે, ત્યાં આગળ જે સોસાયટીઓમાં આ ખાડીના પાણી છે તે ફરી વળ્યા છે। આ સોસાયટી આખી ખાલી કરવાનો વારો આવ્યો છે। આ પાણી છે તે ઉપર માસમાં જે કહેવાય કે વરસેલા વરસાદનું પાણી જે સીધી ખાડીમાં આવતું હોય છે। ખાડી પરના દબાણને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા। અનેક વાર રજૂઆત પણ કરવામાં આવી હતી કે આ ખાડી ઉપર જે દબાણ કરવામાં આવ્યા છે જેને લઈને શહેરમાં પૂર આવે તેવી સમસ્યા સર્જાઈ શકે છે। આખરે શહેરમાં પૂર જેવી સ્થિતિ છે તે સર્જાઈ ગઈ છે। અત્યારે ગીતાનગર છે તેના અનેક ઘરો અને દુકાનો છે તે ઘૂંટણ સુધી જે પાણી છે તે આવી પહોંચ્યા છે। લોકોએ છે તે પોતાના ઘર ખાલી કરવાની જે કાર્યવાહી છે તે કરી દીધી છે। પોતાનો માલ સામાન છે તે બચાવવાના પ્રયત્ન કરવામાં આવે। સ્થાનિક કોર્પોરેટર છે તેમની સાથે વાત કરીશું। નાગરભાઈ, કેમ આ સમસ્યા ફરીથી સર્જાઈ? સમસ્યામાં પરિસ્થિતિ એવી છે કે આ વિસ્તાર ખાડીથી નજીક છે, બરોબર છે, અને ખાડીના ઉપરથી વરસાદ ચાલુ છે અને બારડોલી પણ વરસાદ ચાલુ છે અને ખાડીનું લેવલ ઊંચું આવવાથી આ સમસ્યા દર વર્ષે આવા સમસ્યા થાય જ છે। આનું કોઈ સોલ્યુશન છે જ નહીં। તમે તો સત્તામાં છો અને લોકોએ રજૂઆત કરી છે કે ખાડીના દબાણના લીધે જ પાણી ભરાઈ જાય છે અને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે। ખાડીનું દબાણ છે જ નહીં, ખાડી તો પરફેક્ટ છે, ખુલ્લી છે, ખાડી તો કોઈ દબાણ છે નહીં, પણ પાણી કુદરતી આવે અને દબાણ તો શક્યતા નથી, દબાણનું કોઈ છે જ નહીં। નાગરભાઈ, દબાણની રજૂઆત કેટલી વાર થઈ ચૂકી છે, લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરી દીધા છે, મહાનગરપાલિકાએ તોડી પણ પાડ્યા છે, તે છતાં પણ લોકોએ બાંધકામ કરી દીધા છે, જેને લઈને શહેરમાં ખાડીપુરનું સંકટ ટળાય છે। ખાડીના દબાણ તો કોર્પોરેશન દૂર કરી જ નાખ્યા છે બધા, ટોટલી ખાડી ખુલ્લી જ છે, પણ કુદરતી વરસાદ વધારે આવે અને ઉપર વળતે વરસાદ વધારે આવે તો પાણી આવવાનું જ છે, એ કોઈ શક્યતા જ નથી। એમ કુદરતી વરસાદ આવે તો મહાનગરપાલિકા છે એવો કોઈ ફોડ નથી જે શહેરીજનોને આ ખાડીપુરથી બચાવી શકે। કોર્પોરેશન એકદમ જાગૃત છે, અમારા અધિકારી પણ જાગૃત છે, પણ પરિસ્થિતિ કુદરતી છે તો કોણ કરી શકે? આ કઈ રીતના જાગૃત હોઈ શકે? લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે, લોકો અત્યારે ઘર ખાલી કરવા પર મજબૂર બન્યા છે, દુકાન પાણીમાં ડૂબી ગઈ જોઈ શકાય છે। અત્યારે આ જ લોકો છે દુકાન ખાલી કરીને આવ્યા છે। કુદરતી છે ને સાહેબ, મારા કુદરતી છે વરસાદ, અને વરસાદ એક અતિશય વધારે થઈ ગયો। સુરતમાં પણ 20 ઇંચ વરસાદ થઈ ગયો 2 દિવસમાં, બરોબર છે, અને ઉપરવટનો બારડોલી પણ વરસાદ છે। ખાડીનો પૂર લેવલ ઊંચું આવે તો પાણી આવવાનું જ છે। વરસાદ તો કુદરતી જ વરસે છે એ બી બધાને ખબર છે। આ લોકો સાથે જાણવાના પ્રયાસો કરીશું। શું ખાલી કરીને આવ્યા, કેટલું પાણી છે આપના ઘરમાં? દુકાન ભરી ગયો તો ખાલી તો કરવું પડે ને, પૂરા કિतना નુકસાન થાય। કેટલી દુકાનમાં પાણી ભરાઈ ગયું છે? पूरा आधी दुकान થઈ ગઈ પૂરી। कितना नुकसान हुआ है? नुकसान तो दुनिया भर का हो गया, बहुत नुकसान थे। कितना नुकसान हुआ है? अभी भी मैं बता नहीं सकता, लेकिन सब मशीन सब डूब गए। कितने घर है जो पानी में डूब गए यहाँ पे बहुत घर है, पूरा गीतानगर पूरा पानी में डूब गए पूरा। બિલકુલ, તો ગીતાનગર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। લોકો છે તે અત્યારે પોતાનું ઘર છોડીને અન્ય જગ્યા પર રહેવા પર મજબૂર બન્યા છે। આ ખાડી આવેલી છે, ખાડીનો પૂર છે તે દર વખતે આ વિસ્તારમાં આવે છે। સ્થાનિક અન્ય કોર્પોરેટર છે તેમની સાથે વાત કરીશું। બેન, દર વર્ષે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે, આ વખતે પણ દર વર્ષે આ નીચાણવાળો વિસ્તાર છે એના કારણે ખરેખર તમારી વાત સાચી છે, દર વર્ષે અહીંયા પાણી ભરાય જ છે અને લોકોએ આ હાલાકીનો સામનો કરવો જ પડે છે, એમાં કોઈ બે મત નથી। હું પણ સ્વીકારું છું, ભલે કોર્પોરેટર છું, પણ આ પરિસ્થિતિ દર વર્ષે હોય જ છે। કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે આ ખાડી સાફ કરવા માટે કે પૂર નહીં આવે, પાડા બનાવવામાં આવે છે, પારાપીટ બનાવ, તો એ પૈસા જાય ક્યાં છે? કેમ દર વખતે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? ભાઈ, નીચાણવાળો વિસ્તાર છે આ નીચાણવાળા વિસ્તારના લીધે આ પરિસ્થિતિ સર્જાય છે અને સાથે સાથે બાજુમાં ખાડી પણ છે અને ખાડીના લીધે આપણે આ પ્રોબ્લેમ સહન કરવો પડે છે। આ ડ્રેજિંગ કરવા માટે તમે કહો છો નીચાણવાળા વિસ્તાર છે, ડ્રેજિંગ કરીને ખાડી ઊંડી કરવામાં આવે છે જેથી કરીને આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય। કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, છતાં પણ પાણીમાં ચાલ્યા ગયા એવું લાગે છે પૈસા આપણા પ્રજાના? ના, એવું નથી, પણ તમે જોવો છો કે હમણાં વરસાદ છે ને એટલે આ પાણી આવ્યું છે, પણ વરસાદ ન હોય અને ખાડીમાં જો પાણી હોય ને તો પણ ગટર મારફતે અહીંયા પાણી ભરાય છે। બિલકુલ, તો ગટર મારફતે પાણી ભરાય છે, પરંતુ બિલકુલ વાસ્તવિકતા અલગ છે। લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શું કહેશો તમે?
ખાડી સોકડી કરેલી છે એના માટે પાણી ભરાય છે. દરેક ટાઈમે કોર્પોરેટર અહીંયા આવે છે, સાફ સફાઈ કરાવે છે. કોઈ કોર્પોરેટરની કોઈ ખામી નથી. ખાડી સોકડી છે એના માટે જ તકલીફ વધારે છે. દરેક સાલ અહીંયા પાણી ભરાય છે. પબ્લિક બહુ દુઃખી છે. જનજીવન બધું ખોવાઈ ગયું છે ને લોકોની વીસની બહુ હાલત ખરાબ છે. બિલકુલ પબ્લિક અહીંયાની દુઃખી છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. આ પર્વતપૂર્ણા વિસ્તાર છે જ્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા છે તે અત્યારની નથી. દર વર્ષે આ પ્રમાણે જે દ્રશ્યો સર્જાય છે, લોકો પોતાના ઘર છે તે ખાલી કરવા પર મજબૂર બન્યા છે. દુકાન છે તે ખાલી કરી નાખી છે. આ પર્વત પાટિયા વિસ્તારમાં ગીતાનગર આવેલું છે. આ ગીતાનગરની અંદર લોકો ભારી હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમના ઘરો અને દુકાનની અંદર પાણી ભરાઈ ગયા છે. આ રોડ રસ્તા છે જાણે કે નદી અને બેટમાં ફેરવાઈ ગયા હોય એ પ્રમાણેના દ્રશ્યો છે. આ મેઇન રોડ છે જે સોસાયટીને જોડતો રોડ છે, પરંતુ ખાડીની આજુબાજુ દબાણના લીધે આ સોસાયટીઓ અને સુરત શહેરમાં ખાડી પૂર આવે છે એ નક્કી છે. કરોડો રૂપિયા મહાનગરપાલિકા તરફથી બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ એનો કોઈ હલ નથી થતો, જેથી જ સુરત શહેરમાં લોકોને ભારી હાલાકી વેઠવાનો વારો આવે છે. સુરત શહેરમાં અત્યારે તો થોડોક જ વરસાદ વરસ્યો છે, પરંતુ જે મહાનગરપાલિકા અને કોર્પોરેટર કહી રહ્યા છે કે ઉપરવાસમાં જે વરસાદ વરસે છે તેનું પાણી આવે છે, પરંતુ એ રીતનું જ બજેટ ફાળવવામાં આવતું હોય છે, એ રીતનું જ આયોજન કરવામાં આવતું હોય છે કે ઉપરવાસમાં જ્યારે વરસાદ બચે અને કઈ રીતના શહેરીજનોને બચાવી શકાય એ પ્રમાણેના કરોડો રૂપિયા પ્રજાના ખર્ચવામાં આવતા છે. પરંતુ આ પ્રજાના રૂપિયા છે તે પાણીમાં ને પાણીમાં જ રહેતા હોય તે પ્રકારના દ્રશ્ય છે. સુરતની જે સુરત છે તે છેલ્લા 2 દિવસથી બદલાઈ છે. મહાનગરપાલિકા સૌથી હાઈટેક માનવામાં આવે છે સુરત મહાનગરપાલિકા, પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ છે. અનેક લોકો છે તે હેરાન પરેશાન થયા છે આ વરસાદની અંદર, કારણ કે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે. એ પછી સુરતનો વેસુ VIP રોડ હોય, કતારગામ હોય, પૂણા હોય, કુંભાડિયા હોય, ડભોલી હોય કે જાંગીપુરા હોય, આ તમામે તમામ વિસ્તારની અંદર જે પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત છે. સુરત શહેરમાં અનેક જગ્યા પર અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે અને અનેક લોકો છે તે આ ખાડી પૂરના લીધે હેરાન પરેશાન છે. પોતાનો આસિયાનો છોડવા જી, જી. પર મજબૂર બની રહ્યા છે, કારણ કે દુકાનો અને ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે. જી બિલકુલ આભાર મનીષ તમામ માહિતી માટે.